હવે નજર કરીએ અયોધ્યામાં રામ મંદિર વિશેના ટોપ 9 ન્યૂઝ અપડેટ્સ પર। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું, આધ્યાત્મિક અનુભૂતિનો અવસર છે। હું ત્યાં શરીરના સ્વરૂપે પવિત્ર સ્થળનો સાક્ષી બનીશ, પણ મારા મનમાં અને હૃદયની દરેક ધડકનમાં 140 કરોડ ભારતીયો મારી સાથે હશે। દરેક રામ ભક્ત મારી સાથે હશે અને તેઓ પણ ચૈતન્યની પળના સહભાગી થશે। ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પર પીએમ મોદીનો ઓડિયો મેસેજ, જેમાં તેમણે પુણ્ય અવસરના સાક્ષી બનવા અંગે ખુશી વ્યક્ત કરી। કહ્યું, અનેક પેઢીઓનું સપનું પૂર્ણ થયું છે। દરેક જગ્યાએ શ્રી રામની ધૂન। આગામી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાનનો વડાપ્રધાને ઉલ્લેખ કર્યો। કહ્યું, ભાવનાઓને શબ્દોમાં કહેવી મુશ્કેલ છે। ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા આવનાર લોકોને સુવિધા આપવા માટે એક એપ લોન્ચ કરી છે। આ એપનું નામ હોલી અયોધ્યા એપ છે। આ એપની મદદથી કોઈપણ વ્યક્તિ રામ મંદિરની મુલાકાત માટે બુકિંગ કરાવી શકશે। ઉપરાંત આ એપના માધ્યમથી હોટેલ પણ પસંદ કરી શકશે। અયોધ્યાના રામ મંદિરમાં સતત ભેટ સોગાતો થઈ રહી છે અર્પણ। ત્યારે અષ્ટધાતુમાંથી તૈયાર થયેલો શંખ મંદિર ટ્રસ્ટને ભેટ કરવામાં આવ્યો। આ શંખમાં વિરાટ ગણપતિનું ચિત્ર કંડારવામાં આવ્યું છે। પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આ ખાસ શંખમાંથી શંખનાદ કરવામાં આવે તેવી શક્યતા। બિહારના પટનાના મહાવીર સ્વામી મંદિર તરફથી અયોધ્યામાં સુવર્ણ શિખર કળશની ભેટ અપાઈ। આ સુવર્ણ શિખરને રામ જન્મભૂમિ તરફ લઈ જતા માર્ગ પર આવેલા અમાવા મંદિરમાં લગાવવામાં આવશે। મહાવીર મંદિર વ્યાસના સચિવ અને પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કૃણાલના પુત્ર થકી અહીં લાવવામાં આવ્યા છે। અયોધ્યા રામ મંદિર ઉત્સવ માટે તડામાર તૈયારી। પ્રસાદ માટે તૈયાર કરવામાં આવી રહ્યો લાડુનો પ્રસાદ। ઉત્તર પ્રદેશ, વારાણસી અને ગુજરાતમાં રસોઈયાઓ કરી રહ્યા છે તૈયાર। તો ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદ તરીકે લાડુનું કરાશે વિતરણ। અવધ નગરીમાં ઉત્સાહનો માહોલ। હનુમાનગઢીમાં ભક્તોનો ધસારો। શ્રીરામના દર્શન પહેલા હનુમાનગઢીમાં દર્શનની છે પરંપરા। ત્યારે હનુમાનગઢીમાં લોકોમાં ખૂબ હરખ છવાયો। હનુમાનગઢીને અયોધ્યાનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે। અયોધ્યામાં ચાલતા આવતું એકમાત્ર સદાવ્રત રામ મંદિર નજીક આવેલા અમાવા મંદિરમાં 365 દિવસ એટલે કે યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રાપ્ત થાય છે। આગામી 15 તારીખથી સતત 24 કલાક ભક્તોને પ્રસાદરૂપી ભોજન મળી રહે તેવું આયોજન પણ કરાયું। અયોધ્યાની શેરીઓમાં થઈ રહ્યું છે શણગાર। સરયુ નદીના ઘાટ પાસે રામાયણ પ્રસંગોના ચિત્રો દોરાયા। જબલપુરથી આવેલા ચિત્રકારની કલાકારી। રૂપિયા કે વળતરની લાલચ વગર આપી રહ્યા છે સેવા। આ ભક્તો સ્વેચ્છાએ જ શ્રીરામના કાર્યભારમાં જોડાઈ રહ્યા છે।